નર્મદા કેનાલને સુરેન્દ્રનગર જિલ્લાની જીવાદોરી કહેવામાં આવે છે, ત્યારે દૂધરેજ ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ 1 મહિના માટે બંધ કરવામાં આવી હતી. કેનાલમાં સમારકામ કરવાના નામે તંત્ર દ્વારા કેનાલ 1 મહિના કરતાં વધુ સમય માટે બંધ કરાઈ. તંત્રએ કામગીરી પૂર્ણ થઈ હોવાનું જણાવી અને તાજેતરમાં જ કેનાલમાં રાબેતા મુજબ પાણી છોડ્યું. પરંતુ કેનાલની સ્થિતિ સમારકામ બાદ પણ જેવી હતી તેવી જ નજરે પડી રહી છે. સ્થાનિકોના આક્ષેપો છે. સ્થાનિકો કહી રહ્યા છે કે કેનાલમાં સમારકામ કરવામાં આવ્યું, પરંતુ સફાઈના નામે મીંડું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. હાલ કેનાલની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. કેનાલમાં પાણી ફરીવાર છોડવામાં આવતા તળિયામાંથી ગંદકી, કચરો નિકાલની બંને તરફ વ્યવસ્થા અત્યારે કેનાલમાં તમે જોઈ પણ શકો છો. નર્મદાનું પાણી ધોળી ધજા ડેમમાં ઠાલવી આ પાણી સુરેન્દ્રનગર શહેરને અંદાજે 3 લાખથી વધુ જનતાને વિતરિત કરવામાં આવે છે. ધોળી ધજા ડેમથી અન્ય કેનાલો દ્વારા સૌરાષ્ટ્રમાં આ પાણી પૂરું પાડવામાં આવે છે. કેનાલના પ્રદૂષિત પાણીથી લોકો રોગચાળાનો ભોગ બને તે પહેલા તકેદારીના પગલાં લેવા માંગ ઉઠી છે. નર્મદા કેનાલમાં પાણી જે છોડવામાં આવ્યું, આ જ નર્મદા કેનાલનું જે પાણી ધોળી ધજા ડેમમાં ઠાલવવામાં આવે છે, પણ ગંદકી અને કચરાના નામે તો માત્ર ને માત્ર મીંડું જ છે. કોઈ સાફ સફાઈ કરવામાં આવી નથી. અને આ જ પાણી લગભગ 1.5 મહિના પછી જે છોડવામાં આવ્યું ધોળી ધજા ડેમમાં, લગભગ સુરેન્દ્રનગર શહેરના 3 લાખ લોકો આ જ નર્મદા પાણી પીવે છે. તો ગંદકી વાળું પાણી જે પીવાથી લગભગ મને એવું લાગે છે કે રોગચાળો ફાટી નીકળવાની ભયંકર સ્થિતિ છે. આ જ નર્મદા કેનાલની અંદર મૃત પશુના કંકાલ પણ નીકળી રહ્યા છે અને લોકો માંગ કરી રહ્યા છે કે પહેલા નર્મદા કેનાલની સાફ સફાઈ કરવામાં આવે. તો આમાં કોઈ સાફ સફાઈ કે કોઈ રિપેરિંગ કર્યું એવું લાગતું નથી, કારણ કે એમના આમ કચરાના ઢગ ભેળા છે, લીલી કાસ વળી જાય છે, લીલી કાસ વળેલું પાણી છે. અને આમાં સુરેન્દ્રનગરની 5 લાખ જનતા પાણી પીવે છે. એમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. અત્યારે સાફ સફાઈની ખૂબ જરૂરિયાત છે. અત્યારે જે બંધ રાખ્યું એ સાફ સફાઈના કારણે બંધ રાખ્યું હતું, પણ આમાં સાફ સફાઈ કોઈ કરી નથી. આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય એવું લાગે છે, કારણ કે માત્ર સાફ સફાઈના નામે બિલો મૂકવામાં આવતા હોય છે અને આ સાફ સફાઈ થતી નથી. અને લોકોના આ ખિલવાડ સાથે આ રમત રમી રહ્યો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આમાં સાફ સફાઈ ક્યાંય કરી એવું લાગતું નથી.